अस्मिता न्यूઝરૂમ લાઈવમાં સ્વાગત છે આપનું। હું છું ગીતા વઘાડિયા। સૌથી મહત્વના સમાચાર પાટણથી મળી રહ્યા છે, જ્યાં બોગસ તબીબ ઝડપાયો હતો અને આ બોગસ તબીબની તપાસ અંતર્ગત સૌથી મોટો ધડાકો પણ થયો છે। આ બોગસ ડોક્ટર બાળકો વેચવાનું રેકેટ ચલાવતો હોવાનો ખુલાસો થયો છે। દત્તક આપવાના નામ પર બાળક વેચવાની પોલીસ ફરિયાદ નોંધાઈ અને બોગસ ડોક્ટર સુરેશ ઠાકોરે 1.20 લાખમાં બાળકનો સોદો કર્યાનો ખુલાસો થયો છે અને 1.20 લાખ રૂપિયામાં નીરવ મોદી નામના વ્યક્તિએ આ બાળકને ખરીદ્યાનો ખુલાસો થયો। બોગસ ડોક્ટરે બાળકનું જન્મ પ્રમાણપત્ર પણ ન આપ્યું, ન કોઈ ડોક્યુમેન્ટ્સ આપવામાં આવ્યા। જો કે સાંતલપુરના કોરડા ગામમાંથી આ બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે। દત્તક આપવાના નામ પર બાળક વેચવાની પોલીસ ફરિયાદ નોંધાઈ, જે અંતર્ગત પાટણમાંથી આ બોગસ ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે। પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। કિરીટભાઈ, આજે બોગસ તબીબને અત્યારે તો ઝડપી લેવામાં આવ્યો છે, પરંતુ તેની તપાસમાં શું મોટા ખુલાસા થવાની શક્યતા છે ને આજે બાળક ક્યાંથી લાવ્યો હતા તેને લઈને કોઈ માહિતી? કોઈ માહિતી હું બહાર હોવાથી પૂરી માહિતી લઈ શક્યો નથી અને બનાવ એ મારા મત વિસ્તારનો નથી, મારા જિલ્લાનો ચોક્કસ છે, પરંતુ જે બન્યું છે ખોટું બન્યું છે। જો ડોક્ટરના ત્યાં ભૂલથી કોઈ ખોટી રીતે ડિલિવરી કરી હોય તો ડોક્ટરે ડિલિવરીનું રજિસ્ટરની અંદર એની નોંધ કરવી જોઈએ, અથવા કોઈ બાળક મૂકી અને જતું રહ્યું હોય તો ડોક્ટરે એની કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। સીધા કાયદાની જોગવાઈ પ્રમાણે કોઈ પણ બાળક કોઈ વ્યક્તિને વેચાતું નથી કે આપી શકાતું નથી, એટલે એટલા માટે જે થયું છે એ ખોટું થયું છે અને પોલીસ તપાસ કરી રહી છે। ખરેખર ડોક્ટર બોગસ છે કે ડોક્ટર સાચો છે, અને ડોક્ટર સાચો હોય અને એને ખોટી રીતે આ બાળક આપ્યું છે તો તપાસનો વિષય છે, પોલીસ તપાસ કરી રહી છે। પણ હું એબીપીના માધ્યમથી કહેવા માંગુ છું કે તપાસ સાચી થવી જોઈએ અને જે પણ દોષિત હોય એની સામે કડકમાં કડક સજા થવી જોઈએ, કાર્યવાહી થવી જોઈએ। જે અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આપનો આભાર। તો આ જે ડોક્ટર છે તેની અંગે તપાસ થાય એ પણ એટલી જ જરૂરી છે। આખરે આ બાળકને ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ બોગસ ડોક્ટર છે કે પછી એ ડોક્ટર સાચે જ ડોક્ટર તરીકે પોતાની ફરજ બજાવતો હતો અને તેણે આ પ્રકારે કુલ કેટલા બાળકો અત્યાર સુધીમાં વેચ્યા કે કેમ, તેનો સોદો કર્યો કે કેમ, આવા અનેક સવાલો છે કે જેને લઈને હવે પોલીસ તપાસ આગળ તેજ કરી રહી છે। 3 દિવસ પહેલા પોલીસ ફરિયાદ નોંધાઈ, ત્યારબાદ આ બોગસ તબીબને ઝડપી લેવામાં આવ્યો છે।